પાટણના સિદ્ધપુરમાં ગઈકાલે રાત્રે વરસેલા ધોધમાર વરસાદ બાદ લોકો મુશ્કેલીમાં મુકાયા। સિદ્ધપુરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા છે। તો સિદ્ધપુર એપીએમસીમાં પાણી ભરાઈ જતા કરોડોનું નુકસાન થયું છે, જેના કારણે વેપારીઓને રોવાનો વારો આવ્યો છે। સિદ્ધપુરની અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણીમાં ગરકાવ છે, તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોનું જીવન જરૂરિયાતની વસ્તુ લેવાનું પણ સ્થગિત થયું છે। તંત્રની મદદ ન પહોંચતા યુવાનોને જાતે જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। સ્થાનિક યુવાનો વડીલોને પલંગ પર બેસાડી સલામત સ્થળે લઈ જઈ રહ્યા છે। માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો, તો લોકોના વાહનો વરસાદી પાણીમાં ફસાઈ ગયા હતા। સૌરાષ્ટ્રમાં મેઘરાજા સતત મહેર વરસાવી રહ્યા છે। મોરબીમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે। આજે પણ મોરબીના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી। ગીર સોમનાથના કોડીનારમાં ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા। તો સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર વરસાદને પગલે નદી અને ડેમમાં પાણીની આવક થઈ છે। રાજ્ય અને શહેરોમાં આજે સારો એવો વરસાદ રહ્યો। સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો, તો કેટલાક વિસ્તારોમાં બપોર બાદ વરસાદે વિરામ લીધો। રાજ્યમાં પડેલા વરસાદના આંકડા ઉપર જો નજર કરીએ તો ડાંગના વઘઈમાં 122 mm, આહવામાં 63 mm, વાંસદામાં 60 mm, ધનસુરામાં 46 mm, મોડાસામાં 44 તો ટંકારામાં 10 mm વરસાદ નોંધવામાં આવ્યો। મોરબી અને બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદથી અનેક લોકો બેઘર બન્યા છે, ત્યારે પૂરને લઈને રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સર્વે કહીને સહાય આપવાની વાત કરી, તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર પૂરગ્રસ્તોને મદદ કરવાની જગ્યાએ તાયફાઓમાં વ્યસ્ત છે। જે પ્રમાણે વિપક્ષ દ્વારા રાજનીતિ છેડી દેવામાં આવી હતી। આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કહેવામાં આવ્યું હતું કે સર્વે કરીને એ વાત જાણવામાં આવશે કે ક્યાં આગળ કેટલી મદદની જરૂર છે અને ત્યારબાદ મદદ પહોંચાડવામાં આવશે। તેને લઈને ભરતસિંહ સોલંકી, જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે, તેમણે પણ નિવેદન આપ્યું અને તેમણે કહ્યું કે આ સરકાર કાર્યક્રમોમાં વ્યસ્ત છે। ઘણી જગ્યાએ તો વાદળ ફાટવાને કારણે ભારે વરસાદ પણ થયો છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાબદું કરાયું છે। ઘણી જગ્યાએ હોડીઓ લઈને બચાવ કાર્યમાં પણ મોકલા છે। કલેક્ટરને એલર્ટ કર્યા છે, અમુક જગ્યાએ હાઈ એલર્ટ કર્યા છે। જ્યાં વધુ નુકસાન થયું હશે ત્યાં ડિપાર્ટમેન્ટલી તપાસ કરીને અંગે આવનારા દિવસોમાં યોગ્ય મદદ પણ કરવામાં આવશે। અત્યારે સ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં છે। ભાજપા સરકારને પ્રજાની કાંઈ પડી નથી। ચાહે કુદરતી આફતમાં દુષ્કાળ પડ્યો હોય, અતિવૃષ્ટિ થઈ હોય, ભૂતકાળના અનેક દાખલાઓ છે। અમરેલીમાં લોકોને, ખેડૂતોને પારાવાર નુકસાન થયું હતું। ઉત્તર ગુજરાતમાં પણ મુશ્કેલ પરિસ્થિતિ છે, ત્યારે સરકાર ઉત્સવમાં વ્યસ્ત છે, એને પ્રજાની કંઈ પડી નથી। એ એમ જ માને છે કે પ્રજા એમના ખિસ્સામાં છે, પણ આવનારા સમયમાં મને લાગે છે કે આ વખતે પ્રજા એમને ચોક્કસ જવાબ આપે। જૈન સમાજના પવિત્ર યાત્રાધામ એવા પાલીતાણાને જાહેર કરાઈ છે અહિંસા નગરી। મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે। આ સાથે ગુજરાતમાં સારી નસ્લના આંખલા પેદા થાય અને સારી જાતની ગૌવંશ પેદા થાય તે માટે નંદીઘર બનાવવાની પણ વાત કરી હતી। જૈન ધર્મના લોકો અહિંસા સાથે જોડાયેલા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૈન ધર્મની નગરી પાલીતાણાને અહિંસા નગરી જાહેર કરી। મુંબઈમાં યોજાયેલા જૈન સમાજના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જીવદયા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું, જ્યાં અહિંસાની વાત કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા લોકોને જીઓ ભામાશાહ એવોર્ડથી સન્માનિત કર્યા હતા। पालिताना को अहिंसा नगरी हमने घोषित की है। दादा आदेश्वर वहां विराजमान है और वहां किसी भी प्रकार की हिंसा न हो, इसकी चिंता भी राज्य सरकार ने की है।
ગુજરાતમાં ગૌવંશની હત્યા સામે સરકારે કડક કાયદો બનાવ્યો છે અને ગૌહત્યા કરનારને આજીવન સજાની જોગવાઈ કરી છે। ત્યારે ગુજરાતમાં સારી જાતની ગૌવંશ પેદા થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સારી નસ્લના આખલાઓ માટે નંદીઘર બનાવવાની જાહેરાત કરી। गायों की भी नस्ल बड़ी अच्छी हो, गीर काकरेज की गाय, कि जो गाय 20 लीटर 25 लीटर गाय दूध दे। और इसके लिए हमने एक योजना बनाई है, सभी तहसील में नंदीघर, हम नंदीघर खड़ा कर रहे हैं। अच्छे नस्ल वाला नंदी, जिस नंदी से जो गाय पैदा होगी वो 20 लीटर 25 लीटर दूध देगी, और ऐसी गायों गुजरात में ज्यादा से ज्यादा बनेगी। જૈનોની નગરી પાલિતાણાને હવે અહિંસા નગરી તરીકે જાહેર કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં રહેતા અનેક અસામાજિક તત્વો પણ હિંસાનો માર્ગ છોડીને અહિંસાનો માર્ગ અપનાવે તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, ABP અસ્મિતા। ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો પોતાની મતબેંક મજબૂત કરવાના પ્રયાસમાં લાગી ગયા છે। કોઈ પણ પક્ષ કોઈ પણ સમાજના સંમેલનમાં હાજરી આપવાનું ચૂકતા નથી। આ દોડમાં કોંગ્રેસ પણ પાછળ નથી। જ્ઞાતિ સંમેલનમાં કોંગ્રેસ દિગ્ગજોની હાજરી, સમાજના દરેક જાતિ વર્ગને આકર્ષવા પ્રયાસ। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ, પ્રદેશ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા, મંચ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો જમાવડો। આપને જણાવી દઈએ કે આ કોંગ્રેસ પક્ષનું નહીં પણ નાઈ સમાજનું સ્નેહ સંમેલન છે અને આ સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા છે કોંગ્રેસના દિગ્ગજો। રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ સમાજના તમામ વર્ગોને સાધવાના પ્રયાસમાં છે। 20 વર્ષ બાદ જો રાજ્યમાં સત્તા મેળવવી હશે તો નાનામાં નાના સમાજનું પણ સમર્થન મેળવવું જરૂરી છે, જે કોંગ્રેસના નેતાઓ સારી રીતે જાણે છે। અમદાવાદ ટાઉન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સરકારને ઘેરવાના પ્રયાસ કરતા શાબ્દિક પ્રહારો કર્યા, તો સાથે જ નાઈ સમાજને આકર્ષવા પ્રયાસો પણ કર્યા। નાના નાના વેપારીઓ માટે, બિઝનેસમેન માટે એમાં 3 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવતી હોય છે, પરંતુ નાઈ સમાજમાં યાદ આવતું એમાં એનું સ્થાન। યુપીએ સરકારે વિચાર્યું જ્યારે મહિલા બેંક ખોલવામાં આવી ત્યારે નાઈ સમાજની જે કંઈક બહેનો છે એમને વગર વ્યાજે કોઈ પણ જાતની ગેરંટી વિના જામીન લીધા એમને લોન મળી શકે એ માટેની વ્યવસ્થા કરવા માટે વિચાર્યો હતો। સરકાર આવતાની સાથે એ મહિલા બેંકને જમા મારે મન કોઈ માત્ર ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવ્યું, એનાથી સવિશેષ આવા નાના નાના સમાજોને આખર તો આપણે જ્યારે રાષ્ટ્રના નિર્માણની વાત કરતા હોતા હોઈએ, ગુજરાતના નાઈ સમાજના આગેવાનો, વાળંદ સમાજના આગેવાનો મળ્યા હતા અને ભેગા થઈને એવું નક્કી કર્યું છે કે આ વખતે તેઓ ચોક્કસપણે કોંગ્રેસને આશીર્વાદ આપશે અને એમના આશીર્વાદ થકી ગુજરાતમાં એમનું કહેવું છે એ પ્રમાણે કે વોટ્સઅપ અને ફેસબુક તો હવે આવ્યા પણ વાળંદ અને નાઈ સમાજનું વોટ્સઅપ અને ફેસબુક તો વર્ષોથી ચાલે છે। એના દ્વારા ગુજરાતની 6.5 કરોડની પ્રજામાં સંદેશો આપીને ગુજરાતમાં કોંગ્રેસને જ્વલંત વિજય અપાવશે। કોંગ્રેસ માની રહી છે કે પાટીદાર સમાજ અને દલિત સમાજ ભાજપથી નારાજ થયો છે। એવામાં જો રાજ્યના અન્ય સમાજોને પણ રીઝવવામાં પોતે સફળ થાય તો આગામી ચૂંટણીમાં પક્ષ માટે સિંહાસનના દ્વાર ખુલી શકે છે। બ્રિજેશ દોશી, ABP અસ્મિતા, અમદાવાદ। કોંગ્રેસ હાઈકમાન્ડના નેતાઓ અમદાવાદમાં નાઈ સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં વાઘેલાની ગેરહાજરી હતી, પરંતુ તે સમયે તેઓ રાજકોટમાં ક્ષત્રિય સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા। છેલ્લા કેટલાક દિવસોથી બાપુ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે, ત્યારે આ અંગે તેઓને પૂછવામાં આવતા તેમણે કોઈપણ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું, જેને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે શું બાપુને હાઈકમાન્ડ તરફથી ઠપકો મળ્યો છે કે પછી બાપુ કોઈ મોટો નિર્ણય લેવાના મૂડમાં છે। મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા ક્રિકેટ વિશ્વકપનું જે મેચ યોજવામાં આવી હતી તેમાં ભારતનો શાનદાર વિજય થયો છે। મહિલા વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને કચડી નાખ્યું છે। ભારતે પાકિસ્તાનને 95 રનેથી ભવ્ય જીત મેળવીને હરાવ્યું છે। એકતા બિસ્ટે જેમાં સારામાં સારું બોલિંગ પરફોર્મન્સ આપીને 5 વિકેટો ઝડપી પાડી હતી। ભારતે પાકિસ્તાનને જીતવા માટે 169 રનનો લક્ષ્ય આપ્યો હતો, જેનો પીછો કરતા
પાકિસ્તાની ટીમ ખૂબ જ નાના લક્ષ્યાંકમાં સિમટાઈ ગઈ અને 95 રનથી ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. પાકિસ્તાનની આખી ટીમ 74 રનમાં ઓલ આઉટ થઈ ગઈ, જેમાં ભારતનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પરફોર્મન્સ એકતા બિસ્ટ દ્વારા આપવામાં આવ્યું, જેમણે 5 વિકેટો ખેરવી લીધી હતી. ભારતે પાકિસ્તાનને જે ભવ્ય રીતે હરાવ્યું છે તેની ઉજવણીઓના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. સાથે વિરાટ કોહલીની ટીમનો બદલો મિતાલીની ટીમે લઈ બતાવ્યો છે. જે પ્રમાણે મહિલા ક્રિકેટ વિશ્વકપની આ મેચની વાત કરવામાં આવી રહી છે, તેમાં ભારતે ભવ્યાતિ ભવ્ય વિજય મેળવ્યો છે પાકિસ્તાન ઉપર. પાકિસ્તાનને 95 રનેથી હરાવીને ભારતે આ મેચ પોતાને નામ કરી લીધી છે, જેમાં એકતા બિસ્ટે 5 વિકેટો ઝડપી પાડી હતી. આ વિષય પર વાત કરવા સંવાદદાતા યશ મોદી અમારી સાથે જોડાયા છે. જી યશ, જે પ્રમાણે ભવ્ય વિજય ભારતે મેળવ્યો છે, શું કહેવું છે આપનું? જરૂરથી ભારત 170 રનનો લક્ષ્યાંક હતો પાકિસ્તાનની ટીમ સામે, તેની સામે ભારતે શાનદાર બોલિંગ કરતા માત્ર 74 રનમાં પાકિસ્તાનની ટીમને ઘર ભેગી કરી દીધી છે. અને કહી શકાય કે કોહલીની ટીમ જે રીતે હારી હતી પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં, તેનો બદલો હવે ભારતની મહિલાઓએ લીધો છે અને પાકિસ્તાન પાસેથી આ બદલો લેવામાં આવ્યો છે. ખૂબ મોટી જીત ગણવામાં આવી રહી છે. વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, મહિલા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ઇંગ્લેન્ડમાં, અને તે જ વર્લ્ડ કપની ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હતી, જેમાં ભારતીય કેપ્ટન મિથાલી રાજ દ્વારા જે ટીમનું સુકાન સંભાળવામાં આવ્યું હતું, તે ટીમે પાકિસ્તાનને 95 રને મોટી હાર આપી છે. માત્ર 74 રનમાં પાકિસ્તાનની ટીમ તંબુ ભેગી થઈ ગઈ છે. જી આભાર યશ સમગ્ર માહિતી બદલ. આગળ વાત કરીશું. જામનગરની બાંધણી દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે, પરંતુ હવે બાંધણી ઉદ્યોગની સાથે સંકળાયેલા લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. કેમ કે વેપારીઓ ચિંતા છે કે જીએસટીના અમલથી બાંધણી ઉદ્યોગ સાથે સંકળાયેલા 30,000થી પણ વધુ લોકોની રોજીરોટી છીનવાઈ જશે. ગુજરાતમાં કાપડની વાત આવે તો સૌપ્રથમ લોકોના મોઢે પાટણના પટોળા અને જામનગરની બાંધણી આવી જાય છે. કેમ કે પાટણના પટોળા અને જામનગરની બાંધણી ગુજરાતની શાન અને જગવિખ્યાત છે. અત્યાર સુધી જામનગરની બાંધણી પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લેવાતો ન હતો, કેમ કે બાંધણીના ઉદ્યોગને હસ્તઉદ્યોગમાં ગણવામાં આવતો હતો. પરંતુ જીએસટીનો કાયદો લાગુ થતાં જ બાંધણી ઉદ્યોગ પર પણ જીએસટી લાગુ થવાનો છે, જે વ્યાપારીઓને પોસાય તેમ નથી. આજ દિવસ સુધી બાંધણી ઉપર કોઈ પણ જાતનો ટેક્સ હતો નહીં. રાજ્ય સરકાર ઉપરનો કોઈ ટેક્સ નહોતો કે કેન્દ્ર સરકારનો નહોતો. બાંધણી આઝાદી પહેલાં બાંધણી જ્યારે આ વસ્તુ હતી તે રાજા મહારાજાઓએ આ બાંધણીની આર્ટને એકદમ પ્રોત્સાહન આપેલું હતું, અને એ પ્રોત્સાહનથી બાંધણીનો ઉદ્યોગ બહુ આગળ વધતો ગયો. હવે અત્યારે એવો સિનારીઓ છે કે જીએસટી એના દાયરાની અંદર આ બાંધણી ઉદ્યોગ અત્યારે આવી જાય છે. જામનગર શહેર અને જિલ્લામાંથી અંદાજે 30,000થી પણ વધુ કારીગરો બાંધણીના ઉદ્યોગની સાથે સંકળાયેલા છે. બાંધણી બનાવનાર કારીગરો નાનામાં નાના વર્ક પાછળ 6 કારીગરો પાસે કામ કરાવે છે, જે બાદ એક સુંદર બાંધણી તૈયાર થાય છે. જોકે બાંધણી તૈયાર થયા બાદ કારીગરો વેપારીને પહોંચાડે છે, પરંતુ જીએસટીના કારણે હવે કારીગરો ચિંતામાં મુકાયા છે. છેલ્લા 25 વર્ષથી અમે આ બાંધણીના ધંધા સાથે સંકળાયેલા છીએ, અને અત્યારે અમે જે આ મજૂરીનું જોબ વર્કનું કામ કરીએ છીએ એમાં અમને બહુ ખૂબ જ સામાન્ય મજૂરી વેપારી વર્ગ દ્વારા આપવામાં આવે છે, કે એક સાડીની મેક્સિમમ મજૂરી અમને 40થી 50 રૂપિયાની વચમાં આપવામાં આવે છે. એમાં અમે અહીંયા કામ કરવાવાળા 5 થી 6 જણા કામ કરીએ છીએ, અને એના ઉપર અત્યારે સરકારે આજે જીએસટીનો કાળો કાયદો લાગુ કર્યો છે, તે અમને જરા પણ પરવડે તેમ નથી. તેનું કારણ છે કે તેમાં જે નિયમો અને તેની જે ગૂંચવણ છે, એ ગૂંચવણ અમને કારીગર વર્ગોને કોઈ પણ સંજોગમાં પરવડે તેવી છે નહીં. બાંધણી ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો જીએસટીના કાયદાનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ વેપારીઓ બાંધણી ઉદ્યોગ ચાલુ રહે તેવા પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ ટેક્સની અંદર આ હેન્ડીક્રાફ્ટની અંદર કન્સિડર કર્યું હતું, એટલે કોઈ પણ જાતનો ટેક્સ આપવામાં નહોતો આવતો. હવે અત્યારે જીએસટી આવવાથી રેવન્યુનો અમને પ્રશ્ન નથી. અમારો પ્રશ્ન છે કે જે કારીગરો આર્ટિસ્ટ છે એ પોતે આ બધી પ્રક્રિયા નહીં કરે તો સિનારીઓ એવો આવશે કે ઉત્પાદન નહીં થાય તો વેપારીઓને તૈયાર માલ નહીં મળે. તૈયાર માલ નહીં મળે તો જામનગરની જગવિખ્યાત ઓળખ જે બાંધણીની છે એ ધીરે ધીરે મૃતપાય થતી જશે. સરકાર અત્યાર સુધી હસ્તકલા સાથે ઉદ્યોગને બચાવવા માટે પ્રોત્સાહન આપીને હસ્તઉદ્યોગને બચાવવાના પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ જીએસટીના કાયદાથી બાંધણી ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરો બાંધણી બનાવવાની કામગીરી બંધ કરવાનો નિર્ણય લઈ રહ્યા છે. ત્યારે સરકાર આ બાબતે થોડું વિચારે તે જરૂરી છે, નહીંતર આગામી સમયમાં જામનગરની બાંધણી
જોવા નહીં મળે. ડાયમંડનગર સુરતમાં હવે પિંક કલરની રિક્ષા રસ્તા ઉપર દોડતી જોવા મળશે અને તે મહિલા ચલાવતી હશે, કેમ કે સુરત શહેરની મહિલાઓને પગભર બનાવવા તેમજ મહિલા અને બાળક મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પિંક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. લાઇનમાં પડેલી પિંક કલરની આ રિક્ષા જે હવે સુરત શહેરના રસ્તાઓ ઉપર દોડતી જોવા મળશે અને તેને ચલાવતી હશે આ મહિલાઓ. કેમ કે સુરત શહેરની મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે સુરત મહાનગરપાલિકાએ પિંક પ્રોજેક્ટ અમલમાં મૂક્યો, જે અંતર્ગત મહિલાઓને પહેલા તાલીમ આપીને રિક્ષા શીખવાડવામાં આવી, જે બાદ મહિલાઓના ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવીને તેમને રિક્ષા આપવામાં આવી છે. પિંક રિક્ષા પ્રોજેક્ટ રાંચી અને હૈદરાબાદમાં સફળતા મેળવ્યા બાદ સુરતમાં પણ પિંક રિક્ષા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં મહિલાઓને જ આપણે રિક્ષાની તાલીમ આપીએ છીએ અને ત્યાર પછી મહિલાઓ દ્વારા જ રિક્ષા ચલાવાશે અને એમાં મહિલાઓને જ પાછળ બેસાડવામાં આવશે. એ રીતનો આપણો આ પાયલટ પ્રોજેક્ટ છે અને એને અમે આખા સિટીમાં મોટા પાયે થાય એ પ્રમાણે અમે આગળ ધપાવવા માટેના પ્રયત્ન કર્યા છે. પ્રાથમિક તબક્કામાં કેટલી રિક્ષાઓ આપવામાં આવશે, કઈ રીતે? અત્યારે અમારી પાસે 70 જેટલી બહેનો તાલીમ લઈ રહી છે અને એમાંથી અમારે 16 જણની લાયસન્સની કામગીરી પૂરી થઈ છે અને 15 જેટલી બહેનોને અમે રિક્ષા ફાળવી દીધી છે અને ટૂંક સમયમાં અમે 70 જેટલી રિક્ષાઓ ફાળવવા માટેની પ્રોસિજર ચાલુ રાખીશું. અત્યાર સુધી સુરત શહેરમાં પુરુષો જ રિક્ષા ચલાવતા હતા, પરંતુ સુરત શહેરના મુસાફરોને હેરાફેરા કરાવતી મહિલા રિક્ષા ચાલકો પણ જોવા મળશે. પિંક રિક્ષાની ચાલક મહિલા હોવાને લઈને મહિલા મુસાફરો અને બાળક મુસાફરોને તેનો વિશેષ લાભ થશે, કેમ કે સુરત શહેરમાં રિક્ષા ચલાવતા પુરુષો મહિલાઓની છેડતી કરતા હોવાના અનેક કેસ નોંધાયા છે. ત્યારે ડાયમંડ નગરીમાં પિંક રિક્ષામાં મહિલાઓ મુસાફરી કરીને છેડતીના બનાવોની સામે પણ રક્ષણ મેળવશે, સાથે સાથે તેઓ સુરક્ષિત પણ રહેશે. સુરત સિટીમાં સૌથી જોવામાં આવે છે કે સૌથી વધારે પુરુષો છે જે રિક્ષા ચલાવે છે અને અમુક અડધી રાત્રે મહિલાઓને અસુરક્ષિતની વ્યવસ્થા થાય છે કે અમુકને છેડતી કરે છે જેન્ટ્સો, જેમ કે રિક્ષામાં બેસાડી અમુક જગ્યાએ લઈ જવાની જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવાના પ્રયત્નો થાય. હવે સુરત સિટીમાં એવી બનવામાં આવે છે કારણ કે લેડીઝો રિક્ષા ચલાવશે. હવે અડધી રાત્રે પણ લેડીઝોને ડરવાની જરૂર નથી. હવે અડધી રાત્રે પણ મહિલાઓને કશે પણ જવું હોય તો એ લોકો જઈ શકશે. સુરત શહેરમાં મોસ્ટ ઓફ 100% તો પુરુષો જ રિક્ષા ચલાવે છે. ફર્સ્ટ ટાઈમ આ પ્રોજેક્ટ બહાર પડ્યો છે અને તે પ્રોજેક્ટને અમે આગળ વધારીશું. તે માટે અમને બહુ જ ખુશી છે. હાલ સુરત શહેરની 15 જેટલી મહિલાઓને પિંક રિક્ષા આપવામાં આવશે, જો કે બાદમાં 70 જેટલી મહિલાઓને પિંક પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ આપીને રિક્ષા આપવામાં આવશે, જેના કારણે સુરતની મહિલાઓ રિક્ષા ચલાવીને આર્થિક રીતે પગભર તો બનશે, સાથે સાથે મહિલા અને બાળક મુસાફરોની પણ સુરક્ષિત અને ચિંતામુક્ત બનાવાશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત.